ચલો આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા હતા કુદરતી સંસાધનો જે બે મહત્વના હતા ભૂમિ અને જળ એના વિશે આપણે ભણી ચૂક્યા છીએ તો ભૂમિ સંસાધન કેવી રીતે આપણને ઉપયોગી બને જળ સંસાધન કેવી રીતે ઉપયોગી બને હવે આપણે નવો પોઈન્ટ જોઈએ કુદરતી વનસ્પતિ અને વન્યજીવન આ પણ એક શું સંસાધનો પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે અંડરલાઈન કરી દો આપણે જાણીએ છીએ કે જે વેલા છે છોડવા છે તો એના આપમેળે ઉગી જાય ને આપણે વાવવા જઈએ વેલાન બધું ના તો એ વનસ્પતિ કેવી કહેવાય કુદરતી વનસ્પતિ તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે જંગલ કહેવામાં આવે છે હવે જે આ કુદરતી વનસ્પતિ છે તે આપમેળે ઉગતી હોય છે અને જે આપમેળે ઉગીને આ વૃક્ષો અને ઝાડીઓથી કેવો બની જાય આચ્છાદિત ભૂભાગ બનતો હોય તો એને શું કહેવામાં આવે જંગલ અંડરલાઈન કરી દો જંગલની વ્યાખ્યા જેમાં કુદરતી વનસ્પતિનું પ્રમાણ વિશેષ હોય છે કુદરતી વનસ્પતિ એટલે ખબર પડી ને જે વેલા છોડવાઓ હોય એ બધું સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાના કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે જે કુદરતી વનસ્પતિ આપમેળે ઉગતી હોય એમાં વિવિધતા કયા કારણે જોવા મળે તો સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતા આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંસાધન હોય આપણે પોતે પણ એક સંસાધન છે તો આ બધા પર મહત્વની કઈ બાબત અસર કરે તો આબોહવા આપણા રંગ રૂપ એ બધું શાના આધારે હોય છે આબોહવાના આધારે એવી જ રીતે આ સમુદ્રની સપાટીની ઊંચાઈ અને આબોહવા એ કુદરતી વનસ્પતિની જે સંરચના છે એનું સ્વરૂપ છે એના પર અસર કરે છે એને જ આધાર બનાવી તજજ્ઞો વનસ્પતિનું વર્ગીકરણ કરે છે તજજ્ઞો દ્વારા વર્ગીકરણ કરવામાં આવેલું છે જે આગળ આવશે જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાયેલી પોતાનું અસ્તિત્વ ટકાવે છે તમને બધા આપણે ભણી ચૂક્યા છીએ જીવાવરણ વાતાવરણ તો જીવાવરણ કોને કહેવાય બોલો જેમાં જીવ સૃષ્ટિનો સમાવેશ થતો હોય તે તો એક સજીવ બીજા સજીવ સાથે જોડાઈને પરસ્પર શું કરતો હોય પોતાનું અસ્તિત્વ ટકાવે છે જે આહાર શૃંખલાની બધું આપણે ગઈ વખત સાતમામાં ભણી ચૂક્યા હતા આપણે તેને પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ અંડરલાઈન કરી દો વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે આપણે બધા જાણીએ છીએ આપણને ફળ ફૂલ દરેક પ્રકારની જરૂરિયાત લાકડું એ બધું જ વનસ્પતિ પૂરું કરે છે ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે આવાસ એટલે ભાઈ રહેઠાણ તો જે વનસ્પતિ છે પ્રાણીઓના આવાસ સ્થાન પણ છે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન ઇમારતી અને બળતણનું લાકડું જમીન ધોવાણનો અટકાવ ભૂગર્ભ જળની જાળવણી વિવિધ ફળો ઔષધીય ગુણધર ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક આપણી વિવિધ જરૂરિયાતો જંગલો સંતોષે છે આ જંગલનો જે ઉપયોગ હોય જંગલના ઉપયોગો એ છે અંડરલાઈન કરી દો યાદ રાખજો તો વૃક્ષો શું કરે આપણને તો વાતાવરણમાં જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું સંતુલન જાળવી રાખે છે બીજું કે ઇમારતી અને બળતણનું લાકડું પણ પૂરું પાડે જંગલ અને જંગલમાં શું હોય વૃક્ષો જમીન ધોવાણનો અટકાવ થાય જમીનનું ધોવાણ કેવી રીતે વૃક્ષો બચાવી આપણે ભણી ચૂક્યા છીએ આ ટોપિક પણ ભૂગર્ભ જળની જાળવણી વિવિધ ફળો આપે ઔષધિઓ આપે ગુંદર ઉદ્યોગો માટે અને કાચો માલ જેવી અનેક જરૂરિયાતો આપણી સંતોષે છે વિવિધ પશુ પંખીઓ કીટકોનો સમાવેશ વન્ય જીવનમાં થાય છે જેમાંથી આપણને માંસ ચામડા રૂવાટીવાળી ખાલ ઊન વગેરે પ્રાપ્ત થાય છે જો વન્યજીવો આ આપણા વનસ્પતિ વિશે ભણે જંગલી વનસ્પતિ જે આવે અને આ જોવાનું છે વિવિધ પશુ પંખીઓ કીટકોનો સમાવેશ આમાં થતો હોય છે વન્યજીવન તે એમાંથી આપણને શું પ્રાપ્ત થતું હોય માંસ ચામડા રૂવાટીવાળી ખાલ ઊન વગેરે પ્રાપ્ત થાય છે મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે મધમાખીઓ દ્વારા પરાગનયન થાય તો બધું ખબર ને તમને પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે હવે જે નાના કીટકો હોય એ કોનો આહાર બની જતા હોય પક્ષીઓનો જેના કારણે એમની સંખ્યા કેવી રહેતી હોય નિયંત્રિત
પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. દરેક સજીવની એક મહત્વની ભૂમિકા રહેલી છે. હવે ચલો વિચારીને કહો, જો કીટકો ના હોય તો ખેત ઉત્પાદન ઘટે છે? કીટકો ના હોય તો ખેત ઉત્પાદન ઘટે એટલે એની ફળદ્રુપતા, જે જમીનની ફળદ્રુપતા હોય એ ઘટી જાય. બોલો. હા. ઘટી જાય. કેવી રીતે? જમીનને જે મળતા પોષક તત્વો હોય એ ના મળે. કયા કીટકો મહત્વનો ભાગ ભજવે જમીન ફળદ્રુપ કરવામાં? અળસિયા, સૂક્ષ્મજીવો. બરોબર. ચલો બીજું, તમે ખેડાતું ખેતર જોયું છે? જેમાં હળ કે ટ્રેક્ટરની પાછળ પાછળ પક્ષીઓ શા માટે એકત્ર થાય છે? દાણા ખાવા, બીજ ખેડાતા ખેતરમાં કોને દાણા નાખે? ઈયળો ખાવા. ઈયળ, જે અંદર સૂક્ષ્મ કીટકો હોય ને એ ખાવા માટે. જો પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થાય તો તેની ખેતી પર કોઈ અસર થાય? બોલો. પક્ષીની સંખ્યામાં ઘટાડો થઈ જાય તો ખેતી પર અસર થાય? હા. જે ફળદ્રુપતા ઓછી કરતા હોય એવા કીટકોનો કોણ પછી ખાય? પક્ષીઓ. હવે જુઓ, છેલ્લા 200 વર્ષોમાં માનવીએ જમીન મેળવવાની ભૂખે જંગલોનું નિકંદન કાઢ્યું છે. નિકંદન એટલે શું થાય એ આપણે અગાઉના વિડીયોમાં ભણી ચૂક્યા હતા. તો આપણે જાણીએ છીએ પાછળના 200 વર્ષથી માનવીએ પોતાની ભૂખ સંતોષવા માટે, ભૂખ એટલે કે એક પ્રકારની જરૂરિયાત, આપણી જરૂરિયાત સંતોષવા માટે જંગલને શું કરે છે? આડેધડ આપણે કાપીએ છીએ. પરિણામે જંગલોનું આચ્છાદન સતત ઘટી રહ્યું છે. આથી મૂલ્યવાન વન સંસાધન સામે નજીકના ભવિષ્યમાં ભારે ખતરો ઊભો થયો છે. જે અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ ચૂક્યા છે. આ ઉનાળામાં વૃક્ષો ઓછા હોવાથી કેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી? ગરમીનું પ્રમાણ વધી ગયું હતું. જંગલોના નષ્ટ થવાથી સાથે સાથે વન્યજીવોના અસ્તિત્વ સામે સંકટની સ્થિતિ ઉપરાંત આબોહવામાં પરિવર્તન અનુભવાય છે. આ પણ આપણે જોઈ લીધું કે જે વન્યજીવો છે એમનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ ગયું, કારણ કે જંગલો એમનું શું હતું? રહેઠાણ. અને આબોહવામાં પરિવર્તન જોયું તમે? હા. ચાલો હવે આપણે નિવસન તંત્ર વિશે થોડી વધુ માહિતી લઈએ. એને વિડિયો જોઈ લઈએ. पर सब एक साथ मिलकर के एक प्रकृति का संतुलन बनाते हैं और इंग्लिश में इसे हम कहते हैं इकोसिस्टम, जो सबसे ज्यादा पॉपुलर टर्म है. और आज इसकी डिटेल में जानकारी हम जानेंगे क्विक सपोर्ट पर. नमस्कार दोस्तों, मैं रूबी पारिक आपके साथ. तो बात ऐसी है कि अगर इकोसिस्टम की वैज्ञानिक परिभाषा को हम देखें तो इकोसिस्टम एक ज्योग्राफिक एरिया है जो वहां पर मौजूद प्लांट्स, एनिमल्स, ऑर्गेनिजम्स और वहां के वेदर और लैंडस्केप से बनता है. ये सब साथ मिलकर के एक बबल ऑफ लाइफ बनाते हैं और बनता है जीवन. इकोसिस्टम बायोटिक या लिविंग थिंग्स और अबायोटिक या नॉन लिविंग थिंग्स को मिलाकर बनता है. बायोटिक फैक्टर्स में आते हैं प्लांट्स, एनिमल्स और दूसरे ऑर्गेनिजम्स. वहीं अबायोटिक फैक्टर्स में पत्थर, मिट्टी, पानी, टेम्परेचर और ह्यूमिडिटी आदि गिने जाते हैं. इकोसिस्टम ये शब्द या टर्म सबसे पहले कॉइन किया था इकोलॉजिस्ट अर्थर टेक्सली ने साल 1935 में. इकोसिस्टम को लिविंग और नॉन लिविंग चीजों के बीच एक बैलेंस या तालमेल के तौर पर देखा जाता है, जहां पर ये दोनों एक दूसरे के साथ इंटरैक्ट करते हैं और एक दूसरे पर निर्भर भी रहते हैं. जैसे पक्षी किसी पेड़ का फल खाते हैं और उसके बीज जंगल भर में फैला देते हैं. इससे पक्षियों का पेट तो भरता ही है, साथ ही साथ जंगल को बढ़ने में भी मदद मिलती है. लार्ज स्केल पर देखें तो सभी जीव जंतुओं का सर्वाइवल टिका हुआ है नॉन लिविंग थिंग्स पर और इस तरह प्रकृति में बना रहता है संतुलन. स्ट्रक्चर ऑफ इकोसिस्टम पर अगर हम नजर डालें तो ये दो मेजर पार्ट्स में डिवाइडेड है, बायोटिक कंपोनेंट्स और अबायोटिक कंपोनेंट्स. बायोटिक कंपोनेंट्स में प्लांट्स, एनिमल्स, माइक्रो ऑर्गेनिजम्स, एक्वेटिक प्लांट्स और सभी लिविंग क्रीचर्स को गिना जाता है और इन्हें भी कई कैटेगरीज में बांटा गया है, जैसे प्रोड्यूसर्स, जिनमें शामिल है सभी तरह के पेड़ पौधे और फाइटोप्लैंक्टन जो धूप, पानी, कार्बन डाइऑक्साइड या दूसरे केमिकल एलिमेंट्स से अपना खाना बनाते हैं. इसके बाद आते हैं कंज्यूमर्स, जैसे सभी हेटेरोट्रॉप्स या दूसरों के सहारे जीने वाले जीव, जिनमें जानवर शामिल हैं. वैसे हम इंसान भी अपना पेट भरने के लिए दूसरों पर निर्भर है. कंज्यूमर्स भी दो भागों में डिवाइडेड है. प्राइमरी कंज्यूमर्स जैसे हर्बीवोर्स जो डायरेक्टली डिपेंडेंट है पेड़ पौधों के ऊपर, जैसे गाय, भैंस, बकरी, भेड़, खरगोश वगैरह.
वहीं सेकेंडरी कंज्यूमर्स वो होते हैं जो अपना पेट भरने के लिए प्राइमरी कंज्यूमर्स पर डिपेंडेंट होते हैं। इन्हें ऑम्निवोर्स या कार्निवोर्स जीव भी कहते हैं। इसके बाद आते हैं टर्शियरी कंज्यूमर्स। सभी एनिमल्स जो सेकेंडरी लेवल ऑर्गेनिज्म से अपना पेट भरते हैं वो टर्शियरी कंज्यूमर्स कहलाते हैं। जैसे बाज छोटे पक्षी या मछलियां खाते हैं। अगले कंज्यूमर्स है क्वाटरनरी कंज्यूमर्स जो कि टर्शियरी। ચલો આપણે આ વિડીયોમાં આટલા સુધી જોઈ કે જે નિવસન તંત્ર છે એટલે કે પરિસર તંત્ર છે એને એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે: ઉપભોક્તા, ઉપભોગી અને વિઘટકો. તેમજ જે ઉપભોક્તા છે એમાં જેનો સમાવેશ થાય જે પોતાનો ખોરાક જાતે બનાવે જેમ કે વનસ્પતિ. હવે જે અને બીજો પ્રકાર છે ઉપભોગી જે અન્ય પર આધાર રાખી દે જેમ કે આપણે પોતે આપણો ખોરાક જાતે ના બનાવી શકીએ, બીજા પર આધાર રાખીએ. હવે અને ત્રીજો પ્રકાર છે વિઘટક જેને હવે આપણે અગાઉ વિડીયોમાં જોઈએ. लेवल ऑर्गेनिज्म को अपना भोजन बनाते हैं। हालांकि क्वाटरनरी कंज्यूमर्स सिर्फ कुछ ही फूड चेन्स में होते हैं। शेर, भेड़िए, पोलर बेयर्स, इंसान और हॉक्स इसके एग्जाम्पल हैं। आगे बायोटिक कंपोनेंट्स की तीसरी कैटेगरी है डीकंपोजर्स। वो सभी माइक्रो ऑर्गेनिजम्स जैसे बैक्टीरिया और फंगस यानी कि फंगी या कुकुरमुत्ता जो किसी मरी हुई सड़ी गली चीज पर उगते हैं और उन्हीं से पोषक तत्व लेकर के पनपते हैं। तो खाने लायक मशरूम भी एक तरह का फंगस ही होता है। कई बार देखने में ये घिनौने होते हैं पर पर्यावरण को साफ रखने में और इकोसिस्टम के न्यूट्रिएंट रिसाइकलिंग को बनाए रखने में इनका बहुत योगदान रहता है। इन्हीं फंगसों द्वारा बनाए गए न्यूट्रिएंट से इकोसिस्टम को दोबारा फलने फूलने में मदद मिलती है। अबायोटिक कंपोनेंट्स नॉन लिविंग थिंग्स होते हैं जो हमारे एनवायरनमेंट में मौजूद है जैसे सनलाइट, मिट्टी, पानी, मिनरल्स, वेदर, क्लाइमेट, पहाड़, पर्वत, पत्थर, बर्फ, टेम्परेचर और ह्यूमिडिटी। इन्हीं के चलते हमारे आसपास के इकोसिस्टम में फ्लो ऑफ एनर्जी बनी रहती है और न्यूट्रिशन का साइकिल चलता रहता है। इसमें भी सूरज की रोशनी धरती के लिए प्राइमरी एनर्जी सोर्स का काम करती है। હવે જોયું આપણે કે જે પરિસર તંત્ર છે બે પ્રકારનું હોય છે, એક બાયોલોજિકલ અને અનબાયોલોજિકલ એટલે કે જૈવિક અને અજૈવિક. તો જૈવિકમાં શાનો સમાવેશ થતો હોય છે? તો મનુષ્ય એટલે કે આપણે પોતે, કોઈ પ્રાણી, પક્ષી, ટૂંકમાં જેની અંદર જીવ રહેલો છે એ બધા. અને અજૈવિકમાં શાનો સમાવેશ થાય? તો જેમ કે સૂર્યપ્રકાશ, હવા, પાણી, ભેજ, વરસાદ આ બધાનો સમાવેશ અજૈવિકમાં થતો હોય છે.